છોટાઉદેપુર ખાતે વાર્ષિક ઉત્સવ યોજાયો। પીએમશ્રી તાલુકા શાળા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું। લોકસભા સાંસદના અધ્યક્ષસ્થાને આયોજન કરવામાં આવ્યું। શાળા કક્ષાએ તૃતીય વાર્ષિક ઉત્સવ કાર્યક્રમ યોજાયો હતો। ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર બાળકોને સન્માનિત કરાયા હતા। વિદ્યાર્થીઓને મહાનુભાવોના હસ્તે ટ્રોફી એનાયત કરાઈ હતી। માતૃશ્રીક પ્રમાણપત્ર આપીને વિદ્યાર્થીઓ સન્માનિત કરાયા હતા। નાના ભૂલકાઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજૂ કરવામાં આવ્યા હતા। લોકસભા સાંસદ ધારાસભ્ય ખાસ ઉપસ્થિત રહ્યા હતા। પૂર્વ રેલ રાજ્યમંત્રી એપીએમસીના ચેરમેન પણ હાજર રહ્યા હતા। મહત્વનું છે કે જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ પણ હાજર રહ્યા હતા। આજે 1863 સ્થાપના થયેલી એવી છોટાઉદેપુર નગરની પીએમશ્રી તાલુકા શાળા નંબર 1 ખાતે વાર્ષિક દિન અને બાળ વિદ્યાર્થીઓનો રંગોત્સવ કાર્યક્રમમાં આજે છોટાઉદેપુર લોકસભાના લોકપ્રિય સાંસદ સાથે અમે હાજરી આપી છે અને બાળકોને વિવિધ પ્રકારની કૃતિઓ અમે નિહાળી, સાથે સાથે રમતગમતના ક્ષેત્રે સ્વિમિંગ હોય કે એવી અનેક પ્રવૃત્તિઓ તાલુકા અને જિલ્લા કક્ષાએ આ જ શાળાના વિદ્યાર્થીઓએ જે ઇનામો મેળવ્યા છે એમને એમના પ્રમાણપત્રો એનાયત કરવાનો કાર્યક્રમ પણ હતો। ખૂબ સુંદર આયોજન અહીંના આયોજક મિત્રોએ જે વિદ્યાર્થીઓમાં પડેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવા માટે કર્યો છે